તો આ તરફ દેશભરમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર જેવા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ દેશનો 88 થી 99% હિસ્સો વાદળથી ઢંકાઈ ગયો છે. દેશના વાયુમંડળમાં જેને રેઇન બેલ્ટ કહેવાય છે એવા વાદળોનો પટ્ટો બની ગયો છે. તેના કારણે બંગાળથી લઈને ઉત્તર ભારતના રાજ્યો સુધી ધોધમાર વરસાદ પડશે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ થતા કાંઠા વિસ્તારના રાજ્યોને એલર્ટ કરાયા છે. બંગાળ અને ઓડિશાના અમુક વિસ્તારોમાં તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની મેક્સિમમ સ્પીડ 75 કિલોમીટર સુધી પહોંચે તેવી શક્યતા છે. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી આ રાજ્યોમાં માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરાઈ છે. ઝારખંડમાં તેજ આંધી સાથે વરસાદની ચેતવણી છે. દિલ્હી અને એનસીઆરમાં આગામી 2 દિવસ વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ થશે. પહાડી રાજ્યોમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે 31મી જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં હળવા વરસાદી ઝાપટા પડશે.